હેલો ફ્રેન્ડ્સ, ભાઈ સુષ્મા હેપરા આરોગ્ય તીર્થમાંથી. અત્યારે આપણે જે સિઝન ચાલે છે પાકી કેરી એની વાત કરીશું. મોટાભાગની વાતો તમને એમ હશે કે મને ખબર જ છે. ફરી એકવાર હું જરા જુદા એંગલથી તમને આજે વાત કરીશ. કેરી ફળોનો રાજા તો છે જ. કેમ ખબર છે? એ રાજાથી લઈને રંક સુધી બધા ખાઈ શકે એવા જુદા જુદા ભાવની એવા રેન્જની મળે છે. એટલે તમે સમજી શકો છો કે અલ્ફાન્સો મેંગોથી માંડીને તોતા કેરી, બદામ કેરી, દસમાની જે બધી છે બધા જ લોકો ખાઈ શકે એવી રીતની આપણને જુદા જુદા ભાવની ભારતમાં મળે છે. હવે એ કેરીમાં શું શું વસ્તુઓ છે? એક સૌથી મોટો ગુણ જે મને બહુ જ ગમે, અત્યારે મને વાત કરવાનું મન થાય છે ને, એ છે સેટાઇટી. એ વસ્તુ એવી છે કે તમને એક ફૂલનેસ આપે. ધારો કે તમે કેરી ખાઓ તો તમને એમ થાય કે મારું પેટ ભરેલું છે, બરાબર છે? એટલે એની આ વાત છે કે વારે વારે ભૂખ ન લાગે તમને, અને તોય તમારું પેટ તમને જ્યારે જમો ત્યારે ભરેલું લાગે. એટલે જ્યારે તમે વિચારો કે તમને જ્યારે ડાયટિંગ કરવું છે તો એમાં પણ તમે કેરી ખાઈ શકો. જ્યારે તમને એમ લાગે કે મારે બહાર જવાનું છે, લોંગ અવર સુધી હું કદાચ કશું જ નહીં ખાઈ શકું, તો તમે કેરી ખાઈને જાઓ. સાથે તમે એની સાથે એના કોમ્બિનેશનમાં એવું કહેવાય છે કે પ્રોટીન લઈ લો તો બહુ જ સરસ કામ કરે. ધારો કે બાફેલા મગ છે કે શીંગ ચણા તમે ખાઈ લો, અથવા તો કાર્બોહાઈડ્રેટ્સ ખાવા છે તો કોઈ પણ સરસ વેજીટેબલ્સ નાખીને પરાઠા કે એવું કંઈક બનાવી લો, ચીલ્લા બનાવી લો અને એની સાથે કાપેલી કેરી ખાઓ. કાપેલી કેરીના આ ગુણ છે. હવે કેરીનો રસ જે છે એની વાત કરું. બહુ લોકોના ઘરમાં, ગુજરાતમાં તો ખાસ બહુ જ કેરીનો રસ ખવાતો હોય છે. હવે એ રસમાં તમે જ્યારે કાઢો પછી એ ક્યારે તમે ખાઓ છો એ દરમિયાનના પીરિયડમાં એમાં જે ચેન્જીસ થાય છે એ જ બધા પ્રોબ્લેમવાળા છે. અને એના રસ્તાઓ શું છે હું બતાવું. આપણા ગુજરાતમાં લખેલું છે કે એમાં ઘી નાખીને ખાવાનું, સૂંઠ નાખીને ખાવાનું, બરાબર છે? હવે તમને હું વધારે એના વિશે આવતા રીલમાં કહું છું.